શું તમને કામ કરવાની ઈચ્છા નથી થતી? તમને થાક લાગે છે, નબળાઈ લાગે છે, અશક્તિથી પરેશાન થઈ ગયા છો, ચહેરામાં એટલી કોઈ ચમક નથી, પીળુંપણું આવી ગયું છે, હાથ પગમાં દુખાવાથી પરેશાન છો? યદિ તમારા શરીરમાં લોહીની ઉણપના કારણે આ બધી શિકાયત જોવામાં આવે છે, આ વિડીયો સિર્ફ ને સિર્ફ તમારા માટે છે. અંતમાં તમને એક એવી વસ્તુ બતાડીશ, માત્ર તમે 2 ચમચી એને ખાઈ લેજો, રિઝલ્ટ તમને જોવા સામે સ્વયં પોતે મળશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. લોહી આપણા શરીરમાં આખો દિવસ એની હેરફેર થતી હોય, બ્લડ સર્ક્યુલેશન જેને આપણે કહે છે, એનાથી શરીરનું તાપમાન મેન્ટેન રહે છે, સંતુલિત રહે છે. બીજા નંબર ઉપર જે આપણે ભોજન લે છે, ખોરાક લે છે, એમાંથી પોષક તત્વને એબ્ઝોર્બ કરી, અવશોષિત કરી એક સેલ્સ સુધી એ મૂકે છે અને આપણી નબળાઈને દૂર કરે છે. ત્રીજા નંબરમાં બ્લડનું મુખ્ય કામ એ પણ છે કે એક સેલ્સ સુધી એ ઓક્સિજન પહોંચાડી અને સેલ્સને એનર્જી ઉર્જા આપે છે, જેનાથી આખો દિવસ આપણે એનર્જેટિક રહે છે. આ તો બ્લડ હિમોગ્લોબિનના કામ થઈ ગયા. હવે લોહીની ઉણપને દૂર કરવા માટે જે તમને ઘરગથ્થુ ઉપાય કરવું છે, નંબર 1 વસ્તુ કે તમને 2 અંજીર લઈ લેવા છે. 2 અંજીર સરસથી એને ધોઈ લેજો. અને બીજી જે વસ્તુ લેવી છે, 8 થી 10 કાળી જે મોટી દ્રાક્ષ આવે છે, જેને મનુકા કહે છે, કાળી મોટી દ્રાક્ષ 8 થી 10 લઈ એને પણ સરસથી ધોઈ લેજો. રાત્રે તમે અડધા ગ્લાસ પાણીના અંદર અને કાચનું વાસણ લેશો તો ધી બેસ્ટ, યા કાચનો ગ્લાસ પણ તમે લઈ શકો છો. એની અંદર અંજીર અને કાળી દ્રાક્ષને પલાળી આખી રાત એને પલળવા દેજો. લેવાનો સહી તરીકો, સવારે ઉઠીને જ્યારે તમે ફ્રેશ થઈ જશો, આ જે પલાળેલું પાણી છે એને તમે પહેલા પી લેજો અને દ્રાક્ષ અને અંજીરને તમે ચાવીને ખાજો. જેટલો વધુ ચાવીને ખાશો એટલો એ લાર સાથે પેટમાં જશે અને વધુ તમને સારા પરિણામ જોવામાં આવશે. લગાતાર તમે 15 દિવસ કરીને જોજો, ચમત્કારિક રિઝલ્ટ મળશે. લોહીની ઉણપ તમારી પૂર્તિ થઈ જશે. હવે બીજો એક ઉપાય જે બોનસ ટિપ્સ છે, તમે 1 મુઠ્ઠી ચણા, જેને દારિયા યા ફોડેલા ચણા કહે છે, ફૂટાણા પણ હિન્દીમાં કહેવાય છે, તમે 1 મુઠ્ઠી ફોડેલા દારિયા લઈ લેજો અને એની અંદર 2 ચમચી તમે ગોળ મળાવી અને એને દિવસના ક્યારે પણ એકવાર ચાવીને ખાઈ લેજો. यदि આ 2 ઉપાય તમે એક સાથે કરશો, 15 દિવસમાં તમે 101% તમારી લોહીની ઉણપ પૂર્તિ થઈ જશે, એની લોહીની ઉણપ દૂર થઈ જશે. તમે જરૂર આને ટ્રાય કરીને જોજો અને મને કોમેન્ટ્સ કરીને પણ બતાડજો. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે આજના સમયમાં હિમોગ્લોબિનની ઉણપ, લોહીની ઉણપથી બહુ વધુ લોકો પરેશાન છે. આ વિડીયો એ લોકોને હેલ્પફુલ થઈ શકે છે. यदि वीडियो पसंद आए लाइक और कमेंट्स पर कर देजो. स्वस्थ रहो, मस्त रहो, खुश रहो. नमस्कार.